સુરતમાં ગાય માતાના નામે વોટ માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્વચ્છતામાં નંબર 1 સિટી સુરતમાં મૃત ઢોરોને ભૂલી જવાય છે અને મૃત ઢોરોની કામગીરી પર અધિકારીઓની આડોડાઈ સામે આવી છે। મૃતક પશુ ઉપાડનાર 80 લાખનું પેમેન્ટ ટલ્લે ચડાવ્યું હતું। સુરત મનપા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। સુરતમાં ગાય માતાના નામે વોટ માંગતા હોવાનો આક્ષેપ। સ્વચ્છતામાં નંબર 1 સિટી સુરતમાં મૃત ઢોરોને ભૂલી જવાય છે। મૃત ઢોરોની કામગીરી પર અધિકારીઓની આડોડાઈ સામે આવી છે। મૃતક પશુ ઉપાડનારું 80 લાખનું પેમેન્ટ છેલ્લે ચડાવ્યું હતું। સુરત મનપા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી મૃત ઢોર ઉપાડતી એજન્સીના રૂપિયા નહીં ચૂકવવા એપ્રિલ 2024ના બાદ નાણાં ચૂકવ્યા જ નથી। જાન્યુઆરી 2025માં ટેન્ડર પૂરું થયા બાદ નવા કામ પણ રોકાઈ હાલ ચાલ નહીં મૃત અને ગાય વાછરડા કૂતરા સહિતના પશુઓ ઉપાડતી છે। એજન્સી ગૂંચવણ ભરી સ્થિતિ વચ્ચે ઇજારદાર દ્વારા કામગીરી અકબંધ રાખવામાં આવી હતી। ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી। મિત્રો, સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર 1 આવ્યું છે, ખૂબ સારી વાત છે। દુઃખની વાત એ છે કે સ્વચ્છતામાં જે કામ કરે છે, દાખલા તરીકે હું આપને કહું કે જે મરેલા ઢોરો ઉચકવાનું કામ કરે છે એ એજન્સીનું નામ છે વિશ્રામભાઈ ગોવિંદભાઈ સોંદરવા। આ એજન્સીને આ તંત્ર દ્વારા 1.5 વર્ષના પૈસા બાકી છે। કઈ રીતે રોકી રાખવામાં આવ્યા છે ખબર નથી। 80 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી રાખ્યું છે। શું કામ? મારી સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી, હેલ્થ કમિશનરશ્રી તમામને વિનંતી છે કે આ સુરત શહેરને સ્વચ્છ રાખવું હોય તો આવી એજન્સીના પૈસા આપણે સમયસર ચોક્કસ આપવા જોઈએ। આ પ્રજાના પૈસા છે, પ્રજા તમને ટેક્સ આપે છે અને જેના કારણે આપણે કાર્ય કરી શકીએ છીએ, પરંતુ 1.5 વર્ષથી પૈસા આવા અટકાવી રાખવા એ બિલકુલ અયોગ્ય છે। વિનંતી છે કે આ પૈસા રિલીઝ કરે અને સુરત શહેર સ્વચ્છ છે અને સ્વચ્છ રહે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।